नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 273 शुष्क ज्ञानी तथा क्रियाजड़ कोने कहेवाय? शुष्क ज्ञानी अने क्रियाजड़ आ बंने शब्द श्रीमद રાજચંદ્રજીના પોતાના શબ્દ છે। આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ શબ્દનો પ્રયોગ કરીને બે પ્રકારના જૈન મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન કર્યું છે। એ જૈન મિથ્યા દ્રષ્ટિ એવા છે કે જેમને સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ અને ધર્મ પર એવી યથાર્થ શ્રદ્ધા છે કે કોઈ તલવારથી ગળું કાપી નાખે તો પણ એ મસ્તક બીજે ક્યાંય ન ઝુકાવે, આવું જેનું દ્રઢ શ્રદ્ધાન છે એવો જૈન એ પણ મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે। તો એ મિથ્યા દ્રષ્ટિ કયા કારણે રહી જાય છે? તો એના મુખ્ય 4 કારણો બતાવ્યા છે, જેને 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિને ભેદ બતાવ્યા કે આ 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિ છે કે જે મિથ્યા દ્રષ્ટિ જૈન થઈને પણ મિથ્યાત્વી રહી ગયા, સમ્યક દર્શન ન પામ્યા। તો એમાં સૌથી પહેલો મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ, બીજો વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, ત્રીજો ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ અને ચોથો સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ। આ 4 મિથ્યા દ્રષ્ટિનું વર્ણન 7મા અધિકારમાં કર્યું છે અને એમાં ચારેયની પરિભાષા એ રીતે બતાવી છે કે નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ એટલે કે જીનાગમ નયોની શૈલીમાં રચાયેલું છે અને એમાં આગમ નય અને અધ્યાત્મ નય એ બે નય મુખ્ય છે। અધ્યાત્મ નયમાં નિશ્ચય નય અને વ્યવહાર નય છે, આગમ નયમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય છે। એ નયોના ભેદો છે। એમાં જે નિશ્ચય નય અને વ્યવહાર નય જેની જૈન ધર્મમાં સૌથી વધારે ચર્ચા થાય છે, એ નિશ્ચય નય અને વ્યવહાર નય એ જીનવાણી માતાની 2 આંખો છે અને કોઈ એક આંખને સ્વીકારે અને એક આંખને ફોડી નાખે તો એ જીનવાણીના રહસ્યને સમજી ન શકે। એટલા માટે એ મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયાભાસી એ શું કરે છે કે જીનાગમમાં જે નિશ્ચયના જે વાક્યો છે એને તો સ્વીકારે છે અને વ્યવહારના જે વાક્યો છે એનો નિષેધ કરે છે। વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ કે વ્યવહાર નયની મુખ્યતાથી જે નિરૂપણ કર્યું હોય એ વાક્યોને તો સ્વીકારે છે પણ નિશ્ચય નયથી જે વાક્યો બતાવ્યા, નિરૂપણ કર્યું એનો નિષેધ કરે છે। એટલે પહેલો મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે, બીજો મિથ્યા દ્રષ્ટિ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે। ત્યારે જીવને પૂછ્યું કે શું કરવું જોઈએ, ત્યારે ત્રીજો જીવ એમ કહે છે કે એકલા નિશ્ચયને માનવો એ પણ યોગ્ય નથી, એકલા વ્યવહારને માનવો એ પણ યોગ્ય નથી, બંનેને સત્ય માનો, બંનેને આદરણીય માનો, બંનેને સ્વીકારવા યોગ્ય માનો। તો કે બંનેને સ્વીકારવા યોગ્ય માનો એવું કહેનાર જે છે એ ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે। એ સૌથી વધારે ડરપોક છે, કારણ કે એ ક્યારેય પણ નિશ્ચયમાં ક્યારેય વ્યવહારમાં કોઈ એક પક્ષ નથી પકડતો। જ્યારે પણ પોતાના ઉપર આવી જાય ત્યારે એ વ્યવહારની વાત કરે છે। કોઈ એમ કહે કે તમે શરીરમાં એકત્વ કરો છો, શરીરમાં પોતાપણું કરો છો, શરીરની આટલી સાર સંભાળ રહો છો, તો કે વ્યવહાર નથી તો એમ કીધું છે કે શરીરનું ધ્યાન રાખવું જોઈએ, શરીર આત્માનું છે, આ ગામ, નગર, દેશ એ બધા આત્માના છે। તો શરીર જો આપણું ન હોય, શરીરને જો આપણે સર્વથા જુદું માની લઈએ તો આ શરીરમાં ગમે એવું આપણે ખાશું પીશું તો અભક્ષ વસ્તુ ખાશે, એમ કરીને શરીરને પોતાનું કહે છે। વ્યવહાર વાળો પક્ષ પકડીને રાખે છે કે વ્યવહારથી શરીર મારું છે। ક્યારેક કોઈ એમ કહે છે કે તમે તો રાત્રિ ભોજન કરો છો, તો કે શરીર તો આત્માથી જુદું છે, ત્યારે નિશ્ચય વાળા પક્ષને યાદ કરે છે
એટલે એક પક્ષની વાત જ્યાં પોતે ફસાય ત્યાં બીજો જે પક્ષ છે એને મુખ્ય કરે છે અને એનાથી પછી એનું કથન કરે અને પોતાનો બચાવ કરે. પોતાનો બચાવ કરતો હોવાથી એ ઉભિયાભાસી છે, ડરપોક છે. અને ચોથો મિથ્યા દ્રષ્ટિ સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, કે જેને સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ પ્રતીતિ તો છે જ, સાથે સાથે સાત તત્વની પણ પ્રતીતિ છે. સ્વપદના ભેદ જ્ઞાનનો જેને અભ્યાસ શરૂ કરી દીધો છે એ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. અનુભવ બાકી છે. બે વાત અલગ છે, એક જાણતા હોઈએ અને બીજી વાત એ છે કે એ જાણવાના ઉપર અનુભવ, જ્ઞાનની સાથેનો અનુભવ હોવો. ગોળ મીઠો છે એ જે છે એ ચાખ્યા પછી જે અનુભવ થાય છે એ અનુભવને વચન વડે આપણે ભલે બોલીએ મીઠો છે. 3 વ્યક્તિ છે, એ ત્રણેયને પૂછ્યું, પેલાને ગોળ આપ્યો, બીજાને આપ્યો, ત્રીજાને આપ્યો. પેલાને ગોળ આપીને પૂછ્યું ગોળ કેવો છે, તો કે મીઠો છે. બીજાને પૂછ્યું તો કે એ પણ કે મીઠો છે. ત્રીજાને પૂછ્યું એ પણ કે મીઠો છે. હવે પહેલાને જે મીઠાનો અનુભવ થયો એ અનુભવ શબ્દ ત્રણેયના એક જ છે, મીઠો છે, મીઠો છે, મીઠો છે, પણ અનુભવ ત્રણેયના એક નથી. આનો જે મીઠાશનો અનુભવ એ એની અંદર જ છે, એ બહાર નથી આવ્યો. બીજી વ્યક્તિનો મીઠાશનો અનુભવ એ એની અંદર છે, બહાર નથી આવ્યો. એવી રીતે ત્રીજી વ્યક્તિનો અનુભવ પણ એમાં જ છે, બહાર નથી આવ્યો. એ રીતે અહીંયા કહે છે કે આત્માની જેને અનુભૂતિ થાય છે એ અનુભૂતિ વચન વડે વ્યક્ત નથી થતી. અનુભૂતિ વચન વડે વ્યક્ત થઈ શકતી જ નથી. પણ જ્યારે અહીંયા સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એ અનુભવ સુધી પહોંચ્યો નથી અને જે શબ્દ શાસ્ત્રમાંથી સાંભળ્યા છે, વાંચ્યા છે, ગુરુના મુખેથી સાંભળ્યા છે, એનો તે નિરંતર અભ્યાસ કરે છે, એ સમ્યક સન્મુખ છે. અને એટલું છે કે નિકટ કાળમાં સમ્યક દર્શન પામવાનો છે. પણ છે અત્યારે મિથ્યા દ્રષ્ટિ, એટલા માટે કહેવાશે તો મિથ્યાત્વી, સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ, વાંચન વિચાર કરીને પણ, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરીને પણ મિથ્યા દ્રષ્ટિ છે. અને બધું એ એમ નથી માનતો કે એકલો નિશ્ચય નહીં ઉપાદેય છે, એમ નથી માનતો એકલો વ્યવહાર નહીં ઉપાદેય છે, એમ નથી માનતો કે નિશ્ચય વ્યવહાર બંને ઉપાદેય છે. એ એમ માને છે કે નિશ્ચય અને વ્યવહાર બંને પોતપોતાની દ્રષ્ટિએ, પોતપોતાની અપેક્ષાએ ઉપાદેય છે. વ્યવહાર જે છે એ અવલંબન લેવા યોગ્ય છે, પણ સર્વથા ઉપાદેય નથી. એ નિશ્ચય સુધી પહોંચવા માટે વ્યવહાર છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, આદરવા યોગ્ય, આદરણીય, હિતકારી. તો અહીંયા અને ચોથો મિથ્યા દ્રષ્ટિ આ સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એમાં છે, એમાં 7મા અધિકારમાં. એના ઉપર તો બહુ વિસ્તારથી બતાવ્યું છે. એને હું એ રીતે સમજાવતો હોઉં છું કે એક પિતા પાસે 1 કરોડ રૂપિયા છે, એક દીકરો છે ને એક દીકરી છે, અને એ પિતા 1 કરોડ રૂપિયા દીકરાને જ આપી દે અને દીકરીને 1 રૂપિયો પણ ન આપે, તો કે યોગ્ય નથી. તો એવી રીતે કોઈ જીવ નિશ્ચયને જ સર્વસ્વ સમર્પણ કરી દે અને વ્યવહારને માને જ નહીં, એનો નિષેધ જ કરે, તો કે યોગ્ય નથી, યોગ્ય નથી. બીજું કે જો એ પિતા દીકરીને 1 કરોડ આપી દે અને દીકરાને 1 રૂપિયો પણ ન આપે, તો એ યોગ્ય નથી. એવી રીતે કોઈ આત્માથી કે જે વ્યવહારને સર્વસ્વ સમર્પણ કરે અને નિશ્ચયને માને જ નહીં, નિશ્ચયનો નિષેધ કરે, તો એ પણ યોગ્ય નથી. અને કોઈ પિતા દીકરાને 50 લાખ અને દીકરીને 50 લાખ બંનેને સરખા સરખા વેચે, તો એ પણ યોગ્ય નથી. એવી રીતે કોઈ વ્યવહારને પણ 50%, નિશ્ચયને 50%, બેને એક સરખું મહત્વ આપે, એ યોગ્ય નથી. કેમ કે દીકરી છે એ પારકા ઘરે જવાની છે, એ આપણને છોડીને જવાની છે.
એટલે એનો એટલો ભાગ આપણે નથી આપતા જેટલો દીકરાનો આપીએ. દીકરો આપણી સાથે હંમેશા રહેવાનો છે. એટલે આ વ્યવહાર જે છે એ વ્યવહાર છૂટી જવાનો છે, વ્યવહાર રહેવાનો નથી, નિશ્ચય ટકીને રહેવાનો છે. એટલે વ્યવહારને એટલું નથી આપવાનું મહત્વ જેટલું નિશ્ચયને આપવાનું છે. એટલે વ્યવહારને યથાયોગ્ય મહત્વ આપીને એને છોડો, એની વિદાય કરો અને નિશ્ચયને સર્વસ્વ સમર્પણ કરો. વ્યવહાર એટલે આ બધા આત્માને લગતા જેટલા પણ શુભ ભાવ છે, જે પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, ભાવો પણ બધો વ્યવહાર. શુભ ભાવ છે એ શુભ ભાવ પણ વ્યવહાર છે, શુભ ભાવ પણ નિશ્ચય નથી. અને એ શુભ ભાવ વ્યવહાર છે જે શુભ ભાવ જ્ઞાનીઓનો છે. અજ્ઞાનીનો શુભ ભાવ તો વ્યવહાર પણ નથી. કારણ કે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંના જે ભેદ બતાવ્યા છે એ શ્રુત જ્ઞાનના અંશ છે. શ્રુત જ્ઞાન આત્મજ્ઞાનીઓને હોય છે, તેથી વ્યવહાર અને નિશ્ચય પણ આત્મજ્ઞાનીઓને હોય છે, અજ્ઞાનીઓને નહીં. અજ્ઞાનીને ખાલી આજે બોલતા હોય એમ બોલવા ભાષામાં બોલે. જેમ હું તમને એમ કહું કે તમે આત્માને જાણો છો, તમે કીધું હા અમે આત્માને જાણીએ છીએ, એ બોલવામાં જાણીએ છીએ. તમને એમ કહું કે તમને જૈન ધર્મ પર શ્રદ્ધા છે, યા તમે કહો આ શ્રદ્ધા છે, મહાવીર ભગવાન પર શ્રદ્ધા છે, કે મહાવીર ભગવાન પર શ્રદ્ધા છે. એ શ્રદ્ધાનો અર્થ એ છે કે દેહ અને શરીર બંને જુદા, એવી અંતરમાં પ્રતીતિ અને દરેક સમયની તમારી એવી જાગૃતિ કે આ જે જણાઈ રહ્યું છે તે જ્ઞાન છે, જ્ઞાનથી હટીને તમે ક્યાંય એક પળ માટે પણ ન જાઓ, એવી જો જાગૃતિ નિરંતર હોય તો એનું નામ છે તમે આત્માને જાણો છો. કારણ કે આત્માને જાણવામાં તો આત્માની પ્રોપર્ટી મુખ્ય શું છે? જ્ઞાન છે. એ જ્ઞાનને જો તમે જાણતા રહો તો તમે આત્માને જાણો છો. મુખ્ય એ છે. જ્ઞાની જાણે અને આપણે જાણીએ, જ્ઞાનીને પ્રતીતિ હોય તો આપણે પ્રતીતિ નથી. નિરંતરની જાગૃતિ અને એ જાગૃતિની સાથે પરિવર્તન કરવાનો ભાવ નહીં, કર્તૃત્વ બુદ્ધિ નહીં કે ફેરફાર કરી શકો છો, તત્સંબંધી વિકલ્પોની આકુળતાઓ નહીં કે આ શું થશે, કેમ થશે, ક્યારે થશે, એવી કોઈ આકુળતા નહીં. સહજ પોતાની નિત્યતા એ ત્યારે થઈ શકે જ્યારે અહીંના સંયોગોથી એટલો છૂટો પડી ગયો છે, અહીંથી અનિત્યથી છૂટો પડ્યો છે, એ જ નિત્યમાં સ્થિર થઈ શક્યો છે. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી. ત્યાં ઘણા બધા મહેમાનો છોકરાઓને માટે આવતા હતા, બધા દર્શન કરવા માટે આવતા હતા. અને છેલ્લા 4 દિવસથી એટલા મહેમાનો, આખું ગામ રોજે રોજ આવે છે. શનિવારથી લઈને શનિવારે એક ઘટના એવી ઘટી, હું રૂમમાં સૂતો હતો. રૂમમાં એર કન્ડિશન છે, તો એર કન્ડિશનના કારણે આખું પેક હોય, કીડી મકોડો પણ અંદર ઘૂસી શકે નહીં. રાતના 12 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી પ્રવચન ચાલ્યું. પછી ચિંતન કરવા બેઠો, ચિંતન કર્યું, આડો પડ્યો. કંઈક ને કંઈક આમ સળવળ થતું હતું. પણ જયારે આમ સળવળ થાય ત્યારે એમ લાગે આ જે જણાઈ રહ્યું છે મારું જ્ઞાન છે. એ સમયે જાગૃતિ, આ જે સળવળ એ મારું જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે. જે એનો એ જ વિચાર, એનો એ જ વિચાર, એનો એ જ વિચાર, આ મારું જ્ઞાન છે, આ મારું જ્ઞાન. પછી હાથ બહુ દબાયો એટલે સવારના બહુ ફિટ થયું ત્યારે આમ ધ્યાન બહાર ગયું. આખી રાત આ જ વિચાર, લાઈટ ચાલુ કરી, અહીંથી તમે ઉભા છો તો મોટો અજગર જેવો સાપ આખો વીંટળાયેલો છે હાથ ઉપર. પણ આ સાપ નથી, આ જે છે એ સાપ છે. એ જાણવા વાળું જ્ઞાન જ્ઞાનાકાર જ્ઞાન છે. આ જણાઈ રહેલું જ્ઞાન આ મારું જ્ઞાન છે, આ જ્ઞાનાકાર જ્ઞાન છે. આખો ફેણ માંડીને પછી આટલે ઉપર સુધી ફેણ માંડીને આખો ઉભો થઈ ગયો, તો પછી હટી ગયો. એટલે પછી ઘરના બધા ભેગા થયા, એટલે હું બહાર આવ્યો. મેં કીધું કે આ સાપ છે. જો
ક્યાંય જગ્યા. આખું ગામ ભેગું થયું, આખું ગામ મોટો આટલો મોટો સાપ અને ફૂફાડા મારે તો આખા રૂમમાં પડઘા પડે, ફૂ ફૂ એમ કરીને. ક્યાંય જગ્યા નથી રૂમમાં. એટલે બધા લોકો આવે અને બધા લોકો ગામમાં આવે છે આવું કે આ તમારે અમારા બાજુમાં એવું થયું છે કે બાજુમાં જ તે નહીબરને તે સાપ બાતમ કરડી ગયો, ત્યાં ઓન ધ સ્પોટ છોકરો ડેથ થઈ ગઈ. બહુ ઝેરી. આ શનિવારે થયું, રવિવાર સવાર સુધીમાં. શનિવાર રાત્રે 12 વાગ્યા થી રવિવાર સવાર સુધી. એટલે રવિવારથી કન્ટિન્યુઅસ મારા મોબાઈલ પછી બંધ કરી દીધા હતા અને બધાના ફોન એટલા અવાવ કરે, આ કેમ થયું. અરે જયારે આયુષ્ય બાકી હોય, ઋણાનુબંધ બાકી હોય તો એને કરડવાનો વિકલ્પ કેમ ઉઠે? કેમ આ વિકલ્પ જેને ન ઉઠે? અને આ તો પ્રત્યક્ષ એવો ઉદય ને પ્રત્યક્ષ અનુભવ અત્યારે યાદ આવે. આખું ફિટ થઈ ગયેલું. આ જે ભાગ છે આ યાદ આખો નિશાન હતા મોટા ગોળ બંધાઈ ગયેલું એવું. પણ ત્યારે એ ધારા જે હતી ને, એટલે ઘણી વખત મને પેલા એવું લાગતું કે અત્યારે પણ ચાલતા ચાલતા કોઈ સાથે ટક્કર લાગી જાય કે યાર આ વિચારના અંદર ચંપલ નીકળી જાય કે કઈ ને કઈ ખબર ન પડે, ચંપલ પાછળ રહી ગયું છે હું આગળ આવી ગયો છું. અત્યારે જેમ જ ચંપલ પાછળ રહી ગયું આગળ, પેલો વોચમેન કે તમારા ચંપલ ઉપર રહી ગયા. એટલે એવું જે થાય તો એમ લાગે કે આ વ્યવહારમાં આવા કાચા થતા જશું કેમ ચાલશે. બધાને કીધું કોઈ કઈ નહીં કરો, જેમ છે તેમ એને જાણો કે આવો વિચાર નહીં કરો. વ્યવહારમાં આ ઘર છે, સમાજ છે, તમે આને કંઈક વ્યવહાર કરો, આનું કોઈને બોલાવો, પકડવા માટે બોલાવો. તો કઈ ગાંડો નહીં થઈ જતું કે આવું ન કર. કે આ તો બધા જ વડીલો કે આવું ન કર, ગાંડપણ ન કર. ના, તમે તમારી દ્રષ્ટિમાં એ સાપ છે કે અજગર છે, તમે જે આ અવાજ પણ છે એના ફૂફાડા કાનમાં આમ જે સંભળાય ને, પડઘા પડે રૂમમાં, આ પણ જ્ઞાન જણાય છે. એ જાગૃતિ હોય ના. પછી આવ્યા એક ભાઈ અને પપ્પા છે, બધા ભેગા મળીને પછી બહુ મોટો એવો ડબ્બો હતો, એ ડબ્બાનો અંદર આવી ગયો. એમ ત્યાં મૂક્યો, ડબ્બામાં ઓટોમેટિક આવી ગયો, લઈ ગયો. હા, મેં ડબ્બો બંધ કરી દીધો. પછી મૂકી આવે જ્યાં બાજુમાં જંગલ જેવું છે ને ત્યાં ખોલ્યો. હવે ત્યાં જઈને પછી ડબ્બો ખોલ્યો, ડબ્બામાં સાપ જ નહીં. ડબ્બામાં સાપ જ નહીં. થોડી વાર સુધી તો ડરી ગયા, કારણ કે ડબ્બો આમ ખોલ્યો, બધા આગળ ભાગી ગયા, બધા તરત ખોલીને જ છે રાહ જોઈને બેઠા કે હમણાં નીકળશે, હમણાં બહાર નીકળશે. ડબ્બો પેલી બાજુ મોઢું આમ તો રાખે નહીં, પેલી બાજુ ઊંધી બાજુ મોઢું રાખી દીધું અને ભાગ્યા તરત જ. 15 મિનિટ સુધી બેઠા, સાપ નીકળે જ નહીં. પછી પાછળથી કોઈ આમ લાકડું માર્યું ને તો પછી બહાર નીકળે, પછી બહાર નીકળે. એટલે આમ 15 મિનિટ સુધી નીકળ્યો, બધા કે સાપ જ નથી અંદર, ક્યાં સાપ નીકળી ગયો, સાપ ગયો, ક્યાં લાગ્યું તો પછી ગયો. ક્યાં ગયો એ ખબર જ ન રહી. એટલે કીડી પણ ઘૂસી શકે, આખી રાત એસી ચાલે છે, કીડી પણ ઘૂસી શકે. રૂમ 1 સેકન્ડ માટે પણ ખુલ્લો ન હોય. હું અહીંયા આવું પણ તોય રૂમમાં તાળું હોય, બંધ હોય. એટલે આ મારું જ્ઞાન છે, બસ એ સિવાય કોઈ વિકલ્પ નથી. આખું ગામ જે ભેગું થયું છે ને ચમત્કારના નમસ્કાર માટે, એના માટે મને મળવા નથી આવ્યા કે તમારું જ્ઞાન જણાયું, આવું અમને ક્યારે જણાય, એના માટે કોઈ નથી આવ્યા. કે બસ આ દાદા એ દર્શન દીધા છે, દાદા પર આ કીધું છે, આશીર્વાદ દબાયો પણ આમ મને એવું અત્યારે આમ થોડું આમ યાદ કરું ને કે ઘણી વખત આમ દબાયો પણ હતો, આમ પણ થયું. એટલે કઈ હતું અત્યારે ખબર જ નથી. આમ સળવળ જે થાય ને, સ્પર્શના થાય તો એમ લાગે આ જે છે આમાં આ જ્ઞાન આ જે જ્ઞાન જ છે એ છે. ઉપયોગ તમારે એ જગ્યાએ નથી ના. વાત એ છે પેલા ઉપયોગની વાત કરી ના કે સતી માટવાનો જે નીકળાઈ જતા હતા કે વેલો નીકળી જતો શાના માટે, તો એના માટે એમને જણાવ્યું નતું, એનો ઉપયોગ જ ત્યાં નતો. બાહુબલી અને બધા લોકોને આ જ કે ઘરે જોતો ખરા તમને આ, અને એની ખબર ત્યારે આખો ડબ્બામાં જતો રહ્યો. પછી પાછી લાકડી હતી, લાકડીમાં વીંટાઈ ગયેલો
લાકડીથી આપણે અલગ કરીએ તો આખો પાછો બહાર આવે ખેંચાઈને, એટલે એટલો ફીડ વીંટળાઈ ગયેલો હતો લાકડી ઉપર પણ. તાપ એટલો મોટો કે આખો કહું ને, અને સીધો જેવો પછી લાઈટ ચાલુ કરી એટલે હટી ગયો, હટીને ત્યાં પથારી પર બેઠો અને આ ફેણ મારે ફૂફાડા મારે. હા નાગ એટલે મોટી આટલી મોટી હોય ને જીભ જેવું બહાર કાઢે ને કઈ નહીં. જાણવામાં આવે ત્યારે વાત્સલ્ય કરો, અઘરું છે. એના માટે જેને દેહનો મોહ છે, દેહ છોડવો નથી, જેને અનુભવ થાય કે દેહ છૂટો છે તો છોડવાનો છે, છૂટી જશે તો એ વિકલ્પ નથી. જાગૃતિ. અને જયારે ઋણાનુબંધ આજની તારીખે અહીંયા મારે બોલવાનું હોય તો એ દિવસે કેવી રીતે કરડે? ખાસ આ ક્રમબદ્ધ પર્યાય એ સમજવાની, આના ઉપરથી ક્રમબદ્ધ પર્યાય, વસ્તુનું પરિણમન એ સમજવાનું છે કે જે થવા યોગ્ય છે એમ જ થાય છે, અન્યથા નથી થતું. અને મારા જીવનની લિસ્ટમાં તો બધા લિસ્ટમાં એક ઉપર ચડતું જ જાય છે, ધરતીકંપ ને સુનામી ને ધીરે ધીરે અને એના માટે જ તે આજે સાપ તો જતો રહ્યો. સાપ હતો ત્યાં સુધી લોકોએ સાપના ગામના લોકો આવીને દર્શન કર્યા. સાપના ગયા પછી મને નતા માનતા, મને માનવા વાળા એના કારણે માનવા માંડ્યા. આટલા વર્ષ સુધી પ્રવચન આમ ગળું ફાડીને આપ્યું, કોઈ સાંભળવા માટે ન આવ્યું, કોઈ એક સલામ પણ નહીં. ને અત્યારે માથું ઝૂક્યું પ્રણામ કરે કે બસ આજ હવે ગુરુ અમારા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ સ્થાપી દીધા. આના કારણે નહીં, આ બધું નહીં. હા હોય, આ બધું હોય, પણ એ બધું એમાં તમે ઉપયોગને જોડીને તમારું ધ્યેય એ નથી. પછી જે જાણવાની ઉત્કંઠા જે તમને થઈ રહી છે ને, કે પારસનાથ ભગવાનને પણ ધર્મેન્દ્ર ને પદ્માવતી નાગનું રૂપ લઈને તો આવ્યા હતા. એ નાગ ને નાગણ હતા નહીં, હતા તો પદ્માવતી ને ધર્મેન્દ્ર રૂપ લઈને આવ્યા હતા. એવું કંઈક હતું, પણ એ તો એ કાળમાં હતું. પણ એના જેવું કંઈક છે, તો આ હશે તો શું હશે એ તો બતાવો. પારસનાથ ભગવાનને આ જાણવાની ઉત્કંઠા નથી. મારે ભગવાન થવું છે તો મને એના સંબંધી ઉત્કંઠા ન હોય કે આ શું છે. પારસનાથ ભગવાનનો તો ઉપયોગ પણ ત્યાં નતો ગયો, કે કોણ આવ્યું છે ને કોણ ગયું છે, કોણ ઉપસર્ગ કરી રહ્યું છે ત્યાં પણ ધ્યાન નતું ગયું, કોણ ઉપસર્ગ દૂર કરી રહ્યું છે ત્યાં પણ ધ્યાન ન ગયું. ઉપયોગ પોતાના અંદર હતો. મેઇન જોર એનો મુખ્ય એના ઉપર આપો. એનું કારણ છે કે તમે જો માનો કે અત્યારે ત્યાં તમારા ઉપર સાપ વીંટળાયેલો છે, તમે ત્યાં એ વિચાર કરો છો કે આવું કેમ થયું, આ કયો ચમત્કાર, આ કોનું રૂપ, આ કયા દેવતા એ વખતે કરડ્યો, અને ત્યાં દેહ છૂટી ગયો. મનુષ્ય ભાવ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે મળ્યો હતો, સમ્યક દર્શન બાકી રહી ગયું, અધૂરું કામ રહી ગયું. એટલે આ કેમ થતું હશે એવો જો વિચાર પણ કરવા જઈએ છીએ, ત્યાં પહેલા જે આપણે કરવા જેવું કામ છે બાકી રહી જાય છે, જે આજ સુધી નતું કર્યું, જેના માટે આ ભાવ મળ્યો છે. એટલા માટે કોઈ પણ એવી ઘટના સંબંધી જાણવાની ઉત્કંઠાઓને વિરામ કે જે આત્માથી દૂર લઈને જવા વાળી હોય. હા, જોયું પછી બેઠો છે, લાઈટ કરી રૂમની લાઈટ થાય એટલે સવારના 5:45 વાગે લાઈટ થઈ જાય એટલે ચોકી જાય ને, કારણ કે મારા રૂમની લાઈટ કોઈ દિવસ આટલા વાગે થતી નથી, બહારનું ખુલ્લું. પપ્પા ને આવ્યા, આ અવાજ તમે સાંભળો તો તમને અવાજના ખબર પડે, પડઘા પડે રૂમમાં. અત્યારે પડઘા પડે એ લોકો નથી પકડ્યો. એ તો લાકડીથી પછી એ લોકોએ દબાવી પછી મોઢું પાછળ પૂછડી વાળો ભાગ દબાવી દીધે, એટલે મોઢું રહ્યું, મોઢાની બાજુમાં પછી ડબ્બોનું ધીરે ધીરે નજીક કરતા જાય એટલે મોઢું અંદર જતું. વાઘ આવે, સિંહ આવે, ખાઈ જાય, ઉપયોગ ત્યાં ન જાય, અને આત્મામાં ને આત્મામાં ઉપયોગ રહે. અનુભવ એનું નામ છે.
હા, ગયો ઉપયોગ ગયો, કારણ કે હું સાધુ નથી એટલે ઉપયોગ ગયો. પણ ક્યારે ગયો? સવારે રાતની વાત છે. રાતના 12 વાગ્યા અંદર આવી ગયો એટલે 12 વાગ્યાથી આખો શરીર ઉપર વીંટળાયેલો છે મોટો સાપ. આખી રાત સૂતો નહીં એટલે બરાબર જાગૃતિ છે, પણ આ સાપ છે એ ખબર નથી. અરે એ હાથ ફેરવવાનો વિકલ્પ આવે તો ને તમે તો આ તો પડ્યો. એ તો કે તમે સમજ્યા નથી. હું તમને એમ કહું છું, આ વસ્તુ બનાવવામાં આમ થતી હોય અને આ થઈ રહ્યું છે, આ જે છે મારું જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે, એ જો મારા વિચારો તો આની સળવળ મને ખબર નથી પડતી, પણ જયારે આ મને આમ ફિટ દબાઈ જાય છે ત્યારે ઉપયોગ હવે ખેંચાઈ ગયો. ત્યારે ઊંઘ ગયો ત્યારથી લઈને બધું આમ તાજું આમ યાદ આવે કે આવું થતું હતું, આવું ફરતું હતું, કંઈક ફરતું હતું, પણ ફરતું હતું, પણ એ ફરતું હતું એનું જ્ઞાન જોર એના ઉપર આપતો હતો. સવારના 5:45 વાગે આખા હાથ ઉપર વીંટળાયો. પહેલા તો બધાએ નાગદાદાના દર્શન કર્યા. કે દાદા પ્રસન્ન થઈ ગયા, દાદા પ્રસન્ન થઈ ગયા. મમ્મી કે જરાક બધા બંધ થઈ જાવ કે દાદા પ્રસન્ન થઈ ગયા, હમણાં અમારા પ્રસન્ન થવું પડે કે હા કોઈ કે આ થયું કે જો. અને એના ઉપરથી હજુ વધારે એક એવી પ્રતીતિ બેઠી કે ના, બધું જયારે આયુષ્યનો આયુ કોઈ લઈ શકતું નથી, આયુ કોઈ આપી શકતું નથી, બધું યથા યોગ્ય પરિણમન છે, તમારા ઉપયોગની એને જરૂરત નથી, ઉપયોગની જરૂર નથી, તમારા ઉપયોગની. ત્યાં આશ્રમમાં કામ ચાલે છે, એટલા વર્કર કામ કરે ખુલ્લું. મેં રાત્રે બધા ત્યાં સુતા હતા કેટલાય દિવસથી. મને ખબર પડી કે એ લોકો ત્યાં સુતા છે, ઘરે નથી જતા, કારણ કે નાઇટ શિફ્ટ પણ કરે છે. 12 વાગે છૂટો. એક કામ કરો, કોઈને પણ ત્યાં સુવરાવો નહીં. ત્યાં સાપ નીકળે, કઈ જીવાત નીકળે, બધાને ઘરે સુવરાવો, બધાને ઘરે સુવરાવે. જે દિવસે ઘરે સુવરાવે દિવસે રૂપમાં સાપ. જ્યાં પોસિબિલિટી હતી આટલા દિવસથી એ લોકો ત્યાં સુતા હતા, તો પણ મેં એ લોકોને કીધું કે તમે એ લોકો સવારના 6 વાગે ઉઠી ગયા. પછી આવું બધું થયું એટલું. માનો પણ તમારો ઉપયોગ. હવે તમારો વ્યવહાર વાળો પક્ષ જે છે ને, બહુ સાંભળવાની ઉત્કંઠા છે ને, ઋણાનું બંધ કઈ હોય ને તો આ રીતે થાય. એને એક જ કામ નથી હોતું. જેમ કે આપણે બે વસ્તુ સમજજો, લોભ જે છે ને એ પ્રાસંગિક નથી, ક્રોધ પ્રાસંગિક છે. તમને પ્રાસંગિક એટલે કોઈ પ્રસંગ પાત, તમને કોઈ એ સમયે ક્રોધ, તમે 24 કલાક ક્રોધમાં નથી હોતા. આને મારી નાખું, આમ કરી નાખું, આમ કરું, આમ કરું, એવા ક્રોધમાં 24 કલાક તમે નથી હોતા. પણ 24 કલાક એ હોય છે કે મારે ગાડી લેવી છે, ઊંઘમાં પણ એ ભાવ છે મારે ગાડી લેવી છે. લોભનો ભાવ એવો છે, નિરંતર 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 લોભ. એ કોઈ પ્રસંગથી નથી આવતો, એ છે જ પડ્યો છે કે મારે આવી ગયા છે કે બસ મારે ઘર લેવું છે, મારે ગાડી લેવી છે, કે મારે દીકરીને લગ્ન કરવા છે, દીકરાને લગ્ન કરવા છે. આવો પણ જે રાગનો લોભનો ભાવ એ 24 કલાક, એમાં પ્રસંગ નથી. આ જે છે ક્રોધ પ્રાસંગિક છે. એટલે સાપને નિરંતર આ કામ નથી કે 24 કલાક ક્રોધ કરે. આપણી ધારણા છે કે સિંહ સામે આવે તો બસ ખાઈ જાય, સાપ આવે તો કરડી જાય. એને પણ મરણનો ભય છે, એ આપણાથી દૂર જવા ભાગ માંગે છે. બચવા માટે આપણને જેને આપણે ભય કહીએ છીએ ત્યાં વાત્સલ્ય પણ હોય. એ સાપનું વીંટળાવું એ વાત્સલ્ય પ્રેમ પણ હોય.
એ રીતે જ પ્રદર્શિત કરી શકે. એ કેવી રીતે એ સાપ કેવી રીતે પ્રદર્શિત કરી શકે? એ નુકસાન કર્યા વગર વિકલાઈને જતો રહે. આ શું છે? આ આટલા ઋણાનુબંધ એની સાથેના ઋણાનું વ્યવહાર, ઋણાનુબંધ આત્માના આત્મા સાથે હોય, આ વ્યવહારની વાત મેં તમને કરી હોય. ના કઈ નઈ, જેવી લાઈટ આમ બાજુમાં લાઈટ કરતા સીધો પથારી પછી ત્યારે પછી હું ઉભો થયો જયારે મારું ધ્યાન ગયું ત્યારે. આટલી મોટી ફેણ માંડી ના શનિવાર રાતના 12 વાગ્યાથી રવિવાર સવારના 6 સુધી. અરે મારી સાથે જ તે સૂતો અને કરડ્યો નહીં. એટલે આખું ગામ જે છે અત્યારે સવારના જોયો, બધાએ દર્શન કર્યા કે બસ, અને કે બસ આજથી કે સાપ તો જતો રહ્યો. જયારે ગુરુ પૂર્ણિમા હતી તો કેટલાય લોકો કે આજથી અમે તમને ગુરુપદે માનીએ છીએ એમ કે પ્રવચન આપીને ગુરુપદે નથી માનતા, આનાથી ચમત્કારથી ગુરુપદે માને. એટલે આજ વાત થઈ ગઈ કે દીક્ષા લઈ લો ગુરુ બની ગયા. કોઈ એવી ઘટના ઘટે ને ગુરુ માનો બસ, બાકી અંતરના કારણે નહીં, બધું બહારના કારણે. શનિવારે જ રવિવારે જ ગુરુ માની લો, પણ સોમવારે ગુરુ પૂર્ણિમાનો દિવસ મંગળવારે હતો એટલે 2 દિવસ પછી કે વિધિવત ગુરુ મંગળવારે પાછા. ત્યારે તો ખાલી આમ ઓકે ફિક્સ થઈ ગયું કે ગુરુ, પણ ગુરુપદની સ્થાપના એ ગુરુ પૂર્ણિમાના દિવસે. કે આ રૂમમાં હવે સુવાય નહીં, આ રૂમમાં બીજી વાર જવાય નહીં, આમ કરાય, ત્યાં બધા હવે ઓછીકુકો ઊંઘતી વખતે એકવાર ચેક કરે, અહીંયા કઈ છે, અહીંયા કઈ છે. આ બધું કઈ નથી. તમે તમારામાં એટલા મસ્ત આ દેહને છોડવાનો ભય કેમ છે તમને? હું નિત્ય છું, નિત્ય છું. નિત્યનો અનુભવ, ક્ષણિકનો બોધ ને નિત્યના અનુભવનો અર્થ જ એ છે કે તમને આ સંબંધી હવે ભય ટળી ગયો કે આનાથી હું છૂટીશ તો છૂટો છું એવી પ્રતીતિ નથી થઈ. આ અનુભવ એનું નામ છે. તમે એને આત્માના રૂપમાં જ જો તો આત્માના રૂપમાં જો, ઋણાનુબંધના રૂપમાં જો. પછી પાછળથી બધાએ કીધું કે ફોટા લીધા તો સારું હતું, રામ કર્યો તો સારું હતું ને આ બધા ક્યાં વિકલ્પો પડું. ફોટા લઈને પછી પોતાનો રાખવા જો બધાને બતાવો. નવી દુનિયા શરૂ થઈ જાય. એટલે ગામના લોકો લે આપણે તો બોલે લાગી સમજદાર લીધો. મેં તો એ જાણવાનું નથી કર્યું કોણે શું કર્યું છે, આ બધામાં ક્યાં પડવું. આટલું હજુ બસ ઉપયોગ આ નેચરલ પાછો સહજતા પરાણે પણ નહીં. જો તમારો ઉપયોગ ત્યાં જતો નથી તો ન જાય અને રે તો સ્થિર રહે. ઉપયોગ ગયો પછી મન મારવાનું નથી. પાછું મને ખબર પડી કે ઉપયોગ ગયો છે, હવે હઠ ને જીદ કરીને બેઠો રહો કે ના હું જાવત નહીં, મારે જોવું છે કામ, એ પણ બરાબર નહીં. આ બેમાં સહજતા. સહજતા. હું મારો ઉપયોગ સ્વભાવમાં સ્થિર ને સ્થિર જ છે, સ્થિર ને સ્થિર છે, સ્થિર છે. મને ફોન વાગે છે, મારું ધ્યાન જતું જ નથી. બરાબર છે. અને ઉપયોગ બહાર ગયો કે ફોન વાગે છે તો પછી સહજતા. હવે ત્યારે જે ભાવ આવ્યો એ કરો. એમ નહીં કે હવે તો હું ઉઠાવું જ નહીં, હજી ઉઠાવું નહીં, એમ નહીં. ત્યારે ઉઠાવવાનો ભાવ ઉઠાવી લીધો. તમારું સહજતા એવી હોવી જોઈએ કે એ પણ સહજ ને આ પણ સહજ.
સહેજતાનો મતલબ સમજ નથી આવતો. લોકોને આમ સહેજતા એટલે કે આ પણ નથી કરવું, એમાં સહેજતા જાણી લે છે સ્થિતિ કે એનું એ કામ નથી, મારું કામ. ડિફરન્સ જે છે ને એ સમજવું જોઈએ. પ્રાણી માત્ર પ્રત્યેનું વાત્સલ્યનો ભાવ એ ક્યારે આવે કે જ્યારે દરેક આત્મામાં પરમાત્મા જોવ, તમે સાપ જોવ તો ત્યાં વાત્સલ્ય ન આવે, દૂર ભાગવાનો ભાવ આવે. હું મારા મોઢે તમને કહું એ બરાબર ન લાગે, ત્યાં તમે ગામમાં આવીને લોકોને પૂછો તો ખબર પડે. મારી તમને એટલી જ ભાવના, એ જ વાત માર્ગમાં આ ઇન્સિડન્ટ બતાવવાનું પ્રયોજન એટલું જ હતું કે શ્રદ્ધા શું વસ્તુ છે પેલા એ જાણો અને આપણું ધ્યેય ન ચૂકાઈ જાય. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. ગઈકાલે ખાસ મારું લેક્ચર હતું ત્યાં, એટલે મેં ખાસ આ વાત કીધી, અંધશ્રદ્ધામાંથી બહાર આવો, ભ્રમમાંથી. જો તમે ગુરુપદે માનો છો તો ગુરુપદનો અર્થ એ છે કે આવા ચમત્કારને અમે આજથી છોડીએ છીએ. આ ગુરુ દક્ષિણા. તમે મને કંઈક આપો, છોડો, તમારી પાસે છોડો તો શું છે તમારી પાસે? અંધશ્રદ્ધા પડેલી છે, એ છોડો બસ. આ જ ગુરુ દક્ષિણા. કઈ નથી, હું આત્મા છું. આ બધા ચમત્કાર કરવા હોય તો કેટલાક, આ તો બહુ મોટો અવસર હતો, પ્રેસ કોન્ફરન્સ ભેગી કરીએ, મને બોલાવીને બધું કરીએ. આ બધામાં અટકવાનું છે? બોલો, તમે ફોટો પાડવાનો વિકલ્પ ઉઠ્યો, આ તો પ્રેસ કોન્ફરન્સ તો ઉઠી જાય. કે જૈન થઈને પણ, કુળથી તો જૈન થયા, નામથી પણ જૈન થયા. નામથી જૈન એટલે જે આ કે અમે જૈન છીએ. કંદમૂળ ખાતા નથી, રાત્રિ ભોજન કરતા નથી, અભક્ષ ભક્ષણ કરતા નથી, સદાચારનું પાલન કરીએ છીએ, દેવ દર્શન કરીએ છીએ, એ રીતે. પણ ભાવથી જૈન થવાનું છે. એ સમ્યક દ્રષ્ટિ એટલે ભાવથી જૈન. આત્મજ્ઞાન પ્રગટ થયા વિના કોઈ જૈન નથી. પહેલા આત્મજ્ઞાન પ્રગટ થાય પછી એ જૈન થાય. જેણે ઇન્દ્રિયોને જીતી છે તે જૈન છે. અને ઇન્દ્રિયોને જીતવાનો મતલબ આંખ, કાન, નાક એ બધા તોડી નાખે, ફોડી નાખે એમ નહીં. આ જે 5 ઇન્દ્રિય છે, આત્માનો જ્ઞાન સ્વભાવ આ 5 ઇન્દ્રિયના માધ્યમથી પર પદાર્થને જાણવા માટે જે વહી રહ્યો છે, એ જ્ઞાન સ્વભાવ 5 ઇન્દ્રિયના માધ્યમથી પરને ન જાણવા જાય અને પોતે જ પોતાને જાણે, ત્યારે આ ઇન્દ્રિયોથી જ્ઞાનનું વેડફાવાનું બંધ થઈ ગયું. ત્યારે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો એમ કહેવાય, ઇન્દ્રિયોને જીતી એમ કહેવાય. ત્યારે જૈન થયો કહેવાય. એટલે કે આંખ ખુલ્લી હોવા છતાં મને આંખેથી સામે શું છે દેખાતું નથી, કાન ખુલ્લા હોવા છતાં પણ કાનેથી સંભળાતું નથી. એ જ રીતે 5 ઇન્દ્રિયોમાં આવો જે જીવ જૈન નથી થઈ શકતો ને અટકી જાય છે, જૈન ધર્મ પાળતો હોવા છતાં પણ, તો એ કેમ અટકે છે? તો એવા 2 પ્રકારના જીવોનું વર્ણન આ પ્રશ્નમાં 273માં કર્યું છે. જેમાં બતાવ્યું છે કે એક છે નિશ્ચયાભાસી અને બીજો છે વ્યવહારાભાસી. નિશ્ચયાભાસી એટલે એક જ પક્ષ પકડીને બેઠો છે. આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, આત્મા પળવતો નથી, આત્મા સુકાતો નથી, આત્મા કપાતો નથી. આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે. શરીર આત્માથી જુદું છે, આત્માને શરીર જુદા છે, આત્માને ઘર જુદું છે, આત્માને કપડા જુદા છે, આત્માને આ બધું જુદું 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 કહેતો જાય છે. અને આડે ધડ ગમે એવું વર્તન કરે છે. પછી માથે ખાઈને દારૂ પીવે, બધું. આત્મા તો જુદો, આત્મા જુદો. આવા જે જીવો આ બધા નિશ્ચયને પકડી બેઠા છે.
ગમે તે ખાઓ, આત્મા થોડો ખાય છે, શરીરમાં જાય છે, શરીર તો આત્માથી જુદું છે. કેડી પર પગ મૂકી દીધો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી નથી શકતું, કોઈ કોઈને બચાવી નથી શકતું, મરવાનું હોય એ મરે, બચવાનું હોય એ બચે. વ્યવહારને છોડી બિલકુલ નિષેધ કરી દીધો. બીજો છે જેને વ્યવહારને જ પકડી લીધો, ક્રિયાકાંડ 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 ની અંદર ભાવો વાળી કોઈ વાત જ નહીં. ના એ ત્યાં તમે મને અડી ન જાઓ, તમે મને અડી ન જાઓ, અડી ન જાઓ, અડી ન જાઓ. આ પૂરો વ્યવહાર ક્રિયા 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 ઉપર ભાવોનું જોર જ નહીં કે આ અડી ન જાય, અડી ન જાય. આ જ ભાવમાં હું પોતાનો વિચાર તો કરી જ શકતો નથી. જે કામ માટે પૂજા કરવા ભગવાનનો તો વિચાર આવતો જ નથી. એ જ વિચાર હોય છે કોઈને અડી ન જાઓ, કોઈને અડી ન જાઓ. એ વ્યવહારમાં જ અટકી ગયો. બંનેને જેને અપનાવ્યું નથી એવા જીવોની અહીંયા વાત છે. બંનેને સમજ્યા નથી નિશ્ચય વ્યવહારને. નિશ્ચયાભાસીનું બીજું નામ છે શુષ્ક જ્ઞાની અને વ્યવહારાભાસીનું બીજું નામ છે ક્રિયાજળ. શુષ્ક જ્ઞાનીનો અર્થ એ સૂકું જ્ઞાન, સૂકું જ્ઞાન, ડ્રાય નોલેજ છે પણ એમાં રસ નથી, કારણ કે અનુભવ નથી. બધી વાત બતાવી દેશે. શુષ્ક જ્ઞાની એટલે અજ્ઞાની પંડિત, જેને શાસ્ત્ર બધા ભણી લીધા, વાંચી લીધા, તર્ક યુક્તિ બધું તમારી સાથે ફટાફટ ફટાફટ બોલી દે, પણ સમજણ નથી આવી. જ્ઞાન આવ્યું છે, સમજણ નથી આવી. નોલેજ છે પણ અન્ડરસ્ટેન્ડિંગ નથી. પાછો નથી વળી શકતો. એને આગળ જ જવાનું માંડ્યું છે, પાછું પણ વળવાનું હતું એ ભૂલી ગયો છે. જ્ઞાનનો ફેલાવ જ કરતો ગયો છે, જ્ઞાનને સમેટ્યું નથી. કૃપાળુદેવની ભાષામાં જ્ઞાનને સમેટવાનું પણ છે. એને ભણ્યું જ છે પણ ભણેલું ભૂલ્યું નથી, જે ભૂલી જવાનું જરૂરી હતું. એને એવું કામ કર્યું છે, કપડાની દુકાનમાં સાડીને ફેલાવવાની, દુકાનદાર ફેલાવતો ગયો ફેલાવતો ગયો ફેલાવતો ગયો, ગ્રાહક આવ્યા ત્યારે, પણ પછી સમેટવાની પણ હતી, ખાલી ફેલાવવાની નથી. એને સમેટવાનું કામ નથી કર્યું, ફેલાવવાનું જ કામ કર્યું. એમાં જ હવે મૂંઝાઈ ગયો કે હવે શું કરવું, આ બધો આટલો બધો ઢગલો ભેગો થઈ ગયો. એક કરાયા પછી જતા રહ્યા, પછી એને સમેટી નાખવું. એમ નહીં કે ભાઈ આખા દિવસની ભેગી સમેટશું. કૃપાળુદેવે કીધું કે ફેલાવો જ્ઞાનને, જેટલું બને એટલું ફેલાવો, ભણો. આજે આ પ્રશ્નનો આપણે જવાબ ભણ્યા પછી સમેટવાનો અર્થ છે કે આને ભૂલી જવાનું કે આ હું શા માટે ભણ્યો, આનું પાછળનું કહેવાનું પ્રયોજન શું હતું, એ સમજીને નિશ્ચય સુધી પહોંચી જાય. પછી એને એક માધ્યમ સમજી લીધું કે આ ભણવા માટે આ ભણ્યા હતા, આની પાછળનું પ્રયોજન તો આ હતું. બસ આ જો હું કરું તો કામનું, નહીં તો બધું ન કામ. હા, આશય ગ્રહણ કરતા આવડવું જોઈએ. આ શુષ્ક જ્ઞાની છે. ક્રિયાજળ એ કે જે જડ ક્રિયામાં અટકી ગયો, જડની ક્રિયામાં. આ જડની ક્રિયા છે. પગેથી પગમાં ચપ્પલ પહેર્યા નથી, ચપ્પલ પહેર્યા વગર દેરાસર સુધી ગયા, આ બધી જડની ક્રિયા છે. જડની ક્રિયામાં અટક્યા. એ સ્થિતિ હજુ આવી નથી. એ સ્થિતિ હજી આવી નથી. કે વિકલ્પ જ ન થતા હોય અને ક્રિયા જડની, ચપ્પલ પહેરતા નથી, પગમાં કા અંદર ખૂંચે તો છે, પથ્થર ખૂંચે છે, વારંવાર ડગલે ને પગલે ત્યાં ધ્યાન જાય છે. પથ્થર ન હોય ત્યાં પગ મૂક, પથ્થર ન હોય ત્યાં પગ મૂક, પથ્થર ન હોય ત્યાં પગ મૂકો. આનો મોહ છૂટ્યો નથી અને ચપ્પલ છૂટી ગયા.
એટલે વારંવાર જોવાનું જ્ઞાની કે ચપ્પલ પહેરી લો અને આત્માનું ચિંતન કરતા કરતા જાઓ. પેલા તમે વિકલ્પ શરીરના વિકલ્પમાં અટકીને ચાલતા હતા. હવે શું થશે એના એ જ વિચાર હતા કે પગમાં વાગશે નહીં, કઈ થશે નહીં. માનો કઈ વાગી ગયું, લોહી નીકળ્યું તો પાછું 2 દિવસ સુધી ઘરમાં બેઠા. તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થની ભૂમિકામાં જે નિયમો એ ગ્રહસ્થની ભૂમિકામાં આવશે. હા, કોઈ ચપ્પલ છોડી દેતું હોય તો એમ નથી કેતો કે એને પહેરી જ લો, પણ એ કે તમને આ વિકલ્પ થાય છે ને તો તમે પહેલું જે કરવા જેવું કામ છે એ છોડીને આગળ જતા રહ્યા છો. ક્રિયાજળ એટલે એકડા વગરના મીંડા. ઉપવાસ કર્યા, તપસ્યા કરી, શ્રેણી તપ કર્યા, પછી અઠમ કરી, પછી 28 કરી, પછી કે જાત જાતના તપ, વર્ષી તપ કર્યા, 99 કરી, પૂજા કરી, ઉપધાન કર્યા, ઉપધાન એ બધું કર્યું. પણ આત્મા જાણનાર છે એ વાતને ન જાણી અને આ બધું કરનાર આત્મા નથી એ વાતને ન જાણી એના કારણે એ એકડા વગરના મીંડા કીધા. નથી જાણવું એ જાણનાર તે આત્મા. શરીરમાં ખાવાનું ન ગયું એ તો શરીરમાં ન ગયું. આત્માએ શું કર્યું? આત્માએ જાણ્યું. આહાર શરીરમાં નથી ગયો. જાણ્યા સિવાય બીજું શું કરી શકે? આત્મ જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહો યમ વ્યવહારિણામ. સમયસારનો શ્લોક છે કર્તા કર્મ અધિકારમાં. એનું કામ એટલું જ છે કે જે એની સાથે ઇનબિલ્ટ છે એનું કામ છે, બાકી બધું એનું કામ નથી. ગોળ પડીકામાં બંધાયેલો છે, કેવા પડીકામાં બંધાયેલો છે, કેવા દોરાથી બંધાયેલો છે, એને ગોળ સાથે એનો સંબંધ કઈ નથી. ગોળ તો બસ ખાલી મીઠો છે, કારણ કે એ મીઠાશ ગોળમાં ઇનબિલ્ટ છે. આ બધું નથી, આ બધું છૂટું છે એની સાથે. એવી રીતે આ વ્રત, તપ, ઉપવાસ, એકાસના આ બધું આત્મા હોય અહીંયા ને શરીર હોય એટલે સાથે બધું હોય. પણ જે મીઠાશ ગોળ સાથે મળેલી છે એવી રીતે જ્ઞાન આત્મા સાથે મળેલું છે. અને જેવી રીતે પડીકું ને દોરો ને એ બધું છે, દોરો છોડી નાખો, દોરો રાખેલો હોય, એવી રીતે આ કપડા પહેરેલા છે, કપડા કાઢી નાખ્યા ને એ બધું બહારનું છે. એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. મનુષ્ય ભાવ એના માટે નથી, બસ પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ માટે આ મનુષ્ય ભાવ છે. તમને આજ સુધી અનાદિકાળથી આજ સુધી એ વાત યાદ નહીં આવી કે આ આંખ વડે કેટલા ગંદા ગંદા ચિત્ર જોયા હતા, ત્યારે ફોડી નાખવાનો વિચાર નતો આવતો? નિમિત્ત નતું? આ અહિતકારી નથી? આ ત્યારે તો કે ઠીક છે, ભલે છે તો છે. અહિતકારી હોય, અહિતકારી કે હિતકારી એ આંખ નથી. આ ટેબલ નો કેટલો ઉપકાર કે એની ઉપર આ શાસ્ત્ર રાખ્યું. આ ન હોત તો આ જમીન નો કેટલો ઉપકાર, એના ઉપર ટેબલ રહ્યું. એ જમીન ન હોત તો આવા ઉપકાર માનવા જશું તો પરંપરા એ ક્યાંય ક્યાંય ખોવાઈ જશું. અને પછી એવા નિમિત્તોમાં એવા પાછા અટકી જશું કે પાછો આત્મા ભૂલાઈ જશે કે આ તારો ઘણો ઉપકાર, તે મને શાસ્ત્ર વાંચવામાં કામમાં આવી. આ કરે, આ આંખ કેટલી, આ ચશ્મા વગરની આંખ ને આવી આંખ ને આમ આંખમાં એવા પડી ગયા. શેના કામમાં આવી છે યાદ ન રહ્યું કે આત્મા.
તમે આજ તમે ઉપકાર માનવો, શિષ્ય ગુરુનો ઉપકાર માનવો, પણ ગુરુની પાછળ જિંદગી બરબાદ નહીં કરવી. અટકીને થાય બરબાદ થાય, પોતાની અંદર જાય તો આબાદ થાય, પોતાનામાં ઊંડો ઉતરી જાય તો આબાદ થાય. અને જે ગુરુ એમ જ કે મારી પાસે આવતા રહેજો આવતા રહેજો આવતા, તો એ ગુરુ જ નથી કીધા. આવી જાઓ, તમે પોતાનામાં આવી જાઓ, તમે પોતાનામાં આવો. તમને અહીંયા એ માર્ગ બતાવવામાં આવે છે કે તમારે કોઈની પાસે પણ આધીન ન થવું પડે. બેપણાનો ભાવ છૂટી જાય. બેપણું નહીં, બે નહીં જોઈએ, એક જ. બે છે ત્યાં પરાધીનતા છે, પરાધીનતા છે. એક એટલે આત્મા. અને એ આત્માને જ્ઞાન અલગ અલગ નથી. ગોળ ને મીઠાશ અલગ નથી. ગુજરાત અને ભારત અલગ નથી. જે ગુજરાતમાં છે ભારતમાં જ છે. એ જ્ઞાન છે એ આત્મા જ છે. આત્માના અનંત ગુણો છે, અનંત ગુણોમાં જ્ઞાન ગુણ છે. ક્રિયાજળની વાત હવે કે છે, જે જીવ જૈન છે, જીન મતનો દ્રઢ શ્રદ્ધાની છે, સંસાર પરિભ્રમણથી થાક્યો છે, તે પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં સફળ થતો નથી. તે જીવ મુખ્ય રૂપે બે પ્રકારના હોય છે. પહેલું ક્રિયાજળ વ્યવહારાભાસી, બીજું શુષ્ક જ્ઞાની નિશ્ચયાભાસી. એમાં ક્રિયાજળથી શરૂઆત કરી છે. જે જીવ શરીરાદિ જળ દ્રવ્યની બાહ્ય ક્રિયામાં જ ધર્મ માને છે અને શાસ્ત્ર જ્ઞાનનો નિષેધ કરે છે, તે જીવ ક્રિયાજળ છે. એ બીજાનો પાછો નિષેધ કરે છે. તમારા શાસ્ત્ર શું કામના, તમે ખાલી પ્રવચન આપો એ બધું પ્રવચન શું કામનું. જીવનમાં અપનાવો, પ્રેક્ટિકલ જોઈએ, પ્રેક્ટિકલ ધર્મ પ્રેક્ટિકલ કરો. જો હવે પ્રેક્ટિકલ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, એકાસના કરીએ, પ્રેક્ટિકલ ધર્મ થયો. તમે એક બાજુ એમ કહો છો શરીર મારું છે જ નહીં, અને બીજી બાજુ 3 ટાઈમ તો ખાઓ છો. એકવાર ખાધા વગરના તો રહો, શરીર મારું ન હોય તો ખબર પડે. એમ કહીને ક્રિયાજળ વાળા જ્ઞાનની જે વાત કરતા હોય કે આત્માની વાત કરતા હોય એની મજાક ઉડાવે છે. ખાલી બોલ બોલ કરો છો, કરતા કઈ નથી, કરતા કઈ નથી. જેને કઈ નથી કરવું કે એ બોલ બોલ કરે છે. કઈ નથી કરવું એ બોલે છે. ખરેખર કઈ કરવાનું નથી, કરી શકતો નથી, કરી શકતો જ નથી. શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ. ક્રિયાજળ એ છે કે જે શુષ્ક જ્ઞાનીનો નિષેધ કરે, શુષ્ક જ્ઞાનીની મજાક ઉડાવે અને એમ કે આ બધું કરવા જેવું નથી. થિયરી શા માટે ભણીએ છીએ? પ્રેક્ટિકલ માટે. હવે અમે તો પ્રેક્ટિકલ કરી જ રહ્યા છીએ, હવે થિયરીની જરૂર શું? પણ શાસ્ત્રમાં એ કીધું કે થિયરી ઇઝ પોસિબલ વિધાઉટ પ્રેક્ટિકલ, બટ પ્રેક્ટિકલ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ થિયરી. વિજ્ઞાનમાં પણ પહેલા થિયરી ભણાવે અને પછી પ્રેક્ટિકલ માટે લેબોરેટરીમાં લઈ જાય. એટલે થિયરી થઈ ગયું અને પ્રેક્ટિકલ ન થયું એવું બની શકે, પણ પ્રેક્ટિકલ થઈ ગયું થઈ જાય ને થિયરી ન થાય એવું ન બને. એટલે ક્રિયાજળ વાળા પહેલા તો જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ જોઈએ. અને જો ન કરે તો એ ક્રિયા જ ખોટી છે, પ્રેક્ટિકલ જ ખોટું છે. હવે શુષ્ક જ્ઞાની કહે છે કે જ્ઞાનની તો જરૂર તમે હમણાં બતાવી ને. હવે કહે છે જે જીવ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને શાસ્ત્ર જ્ઞાનને જ આત્મજ્ઞાન માને છે અને શરીરથી સંબંધિત શુભ ક્રિયાઓનો નિષેધ કરે છે, તે જીવ શુષ્ક જ્ઞાની છે. હવે આ શુષ્ક જ્ઞાની એમ કહે છે કે થિયોરી છે, અમે જો આ બધું વાંચીએ છીએ, ભણીએ છીએ, આટલું તો કરીએ છીએ,
પણ આ જે જ્ઞાન છે એ જ્ઞાન અમારું બસ આ જ આત્માનું જ્ઞાન છે. તમે આત્માને જાણો છો કે આ જાણીએ છીએ. કેવો છે આત્મા? કે જેનામાં જ્ઞાન હોય તેને આત્મા કહેવાય, સુખ હોય તેને આત્મા કહેવાય, જે મરતો નથી તેને આત્મા કહેવાય. એમ કઈ બધું બતાવશે. અનુભવ કે અનુભવ નથી થયો કે આ જ શાસ્ત્ર જ્ઞાન, એ જ આત્મજ્ઞાન, એના માટે અલગ નથી કઈ. આ બંને પ્રકારના મિથ્યા દ્રષ્ટિને પોતાની એકાંતિક માન્યતાનો દોષ સમજાતો નથી. આ બંનેને એમ લાગે છે અમે જ્ઞાની છીએ. બંને પોતાને ધર્મી માને છે. ભૂલ ત્યાં છે. બંને જો માનતા હોય ને કે અમારામાં કઈક નબળાઈ છે, અધૂરા છીએ, તો હજુ ક્યારેક પૂરા થાત, પણ બંને પોતાને પૂરા માને છે. તે બંને પોતાને મોક્ષ માર્ગી માને છે, તે તેમનો ભ્રમ છે. આ બે પ્રકારના જીવોમાં કોઈ જીવ ધર્મી નથી તથા ધર્મ માર્ગી પણ નથી, કારણ કે ધર્મ માર્ગની શરૂઆત ક્યારેય એકાંતથી થતી નથી. એકાંત નહીં જોઈએ. જ્યારે હું તમને એમ વાત કહેતો કે કોઈ મરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, કોઈ ચમત્કાર હોતા નથી, આ બધી વાત બતાવતો હોઉં ને બસ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે, એટલે નિશ્ચય વાળી વાત કરતો ને વ્યવહાર વાળી વાત ન કરતો હો, ત્યારે એમ ન સમજ્યું કે વ્યવહારનો હું નિષેધ કરું છું. વ્યવહારનો નિષેધ કરવાનો મતલબ એકાંત. જ્ઞાની શું કરે છે કે જ્યારે નિશ્ચયની વાત ઉપર પ્રવચન આપતા હોય ત્યારે વ્યવહારની વાતને ત્યાં ગૌણ રાખે છે, સાયલેન્ટ. એક નેગ્લેક્ટ કરવું અને એક સાયલેન્ટ રાખવું તે પડેલી છે. એ વાતને માને છે પણ એના ઉપર એટલું ફોકસ નથી કરતા. ફોકસ નિશ્ચય ઉપર છે. જ્યારે વ્યવહાર ઉપર ફોકસ કરે છે ત્યારે નિશ્ચય વાળી વાત સાયલેન્ટ છે, એને નિષેધ નથી કરતા. નિષેધ કરવું અને ગૌણ કરવું આ બંનેમાં ફરક છે. મિથ્યા દ્રષ્ટિ એકને મુખ્ય કરે ત્યારે બીજાનો નિષેધ કરે છે, અને જ્ઞાની એકને મુખ્ય રાખે ત્યારે બીજાને ગૌણ રાખે છે, નિષેધ નહીં. બેમાં શું ફરક છે કે એક આંખેથી આપણે જોતા ને બે આંખે જોઈએ છે, પણ કોઈ લક્ષ્ય રાખતા હોય ને, લક્ષ્યને સિદ્ધ કરવું હોય તો એક આંખ ખુલ્લી રાખીને એકને બંધ રાખી. કેમ કે ફોટો પાડતી વખતે આંખ બંધ રાખી, એક આંખ બંધ રાખીને બીજી એક આંખ ખુલ્લી રાખીને ફોટો પાડ્યો. કોઈ તીર લગાવવું હોય તો એક આંખ બંધ રાખી અને એક આંખ ખુલ્લી રાખી. તો એક આંખને બંધ રાખીએ છીએ એ બરાબર છે. લક્ષ્યને સિદ્ધ કરવા માટે એક આંખ બંધ રાખવાની. જ્ઞાની નિશ્ચયની આંખ ખુલ્લી રાખે તો વ્યવહારની બંધ રાખે, એ ગૌણ કહેવાય. નિષેધ કોને કહેવાય? કે બીજી આંખને ફોડી નાખે. ફોડી નાખવાનું નામ નિષેધ અને ટેમ્પરરી બંધ રાખવાનું નામ ગૌણ. બંનેનો સ્વીકાર કરવાનો એનું નામ અનેકાંત. યથાયોગ્ય સ્વીકાર કરવો વ્યવહારાભાસી પુણ્યના ફળમાં દેવાદી શુભ ગતિને પ્રાપ્ત કરે છે, જ્યારે નિશ્ચયાભાસી સ્વચ્છંદતાના ફળમાં નરકાદી અશુભ ગતિમાં જન્મ ધારણ કરે છે. આ બહુ ખતરનાક છે કે નિશ્ચયાભાસી જીવ અધોગતિમાં જાય છે, કઈ કરતો નથી, વ્રતાદી કરતો નથી, પુણ્ય બાંધતો નથી, ખાલી બોલે રાખે, પાપ કરે એટલે આ શુદ્ધ ભાવરૂપ ધર્મ નથી કરતો અને પુણ્યમાંથી ગયો એટલે સીધો અશુભ ગતિમાં ગયો. આ વ્યવહારાભાસી એ શું કર્યું કે પૂજા ભક્તિ કરીને પુણ્ય તો બાંધ્યા તો એ ઊંચી ગતિમાં ગયો. બેમાં કોણ ઉત્તમ? એ લાગ્યો ને બે કરતા કમ્પેરિઝન એમ કરીએ તો બે માં શુભ અશુભમાં એ ઊંચી ગતિએ ગયો. પણ આ જે ઊંચી ગતિએ ગયો છે એ ત્યાં સ્વર્ગમાં દેવ ગયો, મરીને પાછો ત્યાંથી નિગોદમાં ગયો, એકેન્દ્રીમાં ગયો. એટલે પછી બધું એ તો વાયા વિરમગામ, ત્યાં જ પાછો સંસારમાં ભમે છે. કહેવાનો અર્થ આનો એ છે કે આત્મજ્ઞાન વિના ક્યાંય પણ અટકવાનું નથી. તમારું એક જ ધ્યેય આત્મજ્ઞાન, ના તો જ્ઞાન ના તો ક્રિયા.
જેને બંનેને ભેગા કરીને મોક્ષ માર્ગ માની લીધું છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ નહીં. જ્ઞાનથી મોક્ષ નથી, ક્રિયાથી પણ મોક્ષ નથી. આત્માની અનુભૂતિથી મોક્ષ છે. જ્ઞાન અને ક્રિયા બંનેને છોડો. આ જ્ઞાનને છોડો, આને ભૂલી જાઓ અને ક્રિયાને પણ ભૂલીને પોતાનામાં સ્થિર થાવ તો મોક્ષ માર્ગ છે. એનાથી મોક્ષ છે. આગળ એ સહજ છે. એ ભેગી થઈ ગઈ, એ સહજ થઈ. કર્યું નથી પેલા જ્ઞાન કરું પછી ક્રિયા કરું, બે ને સાથે રાખવું. પોતાનામાં ઊંડા જેટલા ઉતરી જવાય એટલા ઉતરો. આ બધું સહજ થશે. એ કેમ સહજ થશે, કેના કેવી રીતે થશે, એની પ્રોસેસ છે. એ હું તમને આવતીકાલે સમજાવીશ. કે તમે આત્મામાં જાઓ ને તમારું જ્ઞાન પણ આ વધતું જાય. આત્મામાં તમે ઊંડા ઉતરો, તમારી ક્રિયાઓ કેમ નિર્મળ થતી જાય. ઉપવાસ ઓટોમેટિક કેમ થવા લાગે, દેવદર્શન કેમ થવા લાગે, પૂજા ભક્તિ કેમ થવા લાગે. અને કેમ સાધુજનોને પણ હોય છે. ભગવાનની વંદના, દેવ સ્તુતિ બધું જ્ઞાની મુનિઓ પણ કરે છે. તો કેમ થઈ જાય છે, એ છૂટી કેમ નથી જતા. આત્મજ્ઞાન પામેલાને પણ એ સહજ છે. તે સહજતા કેમ આવે એ સમજવાનું છે. એક પેરેગ્રાફ એ લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસા